હું હંમેશા કહું છું કે પ્રેસ મીડિયાના મિત્રો દ્વારા જે પણ નેગેટિવ આવે એને અમે પોઝિટિવ લઈએ છીએ. કેમ તો કે ભાઈ હા જરૂરી છે અમારા માટે કે ભાઈ ધ્યાન ઉપર આવ્યું છે તો એને સુધારો, ના થયું હોય કદાચ એમને કોઈક વસ્તુ પહોંચી ગઈ હોય ને એમને બતાડી હોય તો એને ત્યાં પૂરી કરી દેવાની. પણ જોઈએ જ નહીં કે આ તો યાર રોજ નેગેટિવ આવે છે કેવી રીતે જોવું, એવું નહીં હોઈ શકે. જોવું તો પડે જ. એટલે એની અંદર ભાવની વાત છે કે ભાવ તમારો બદલાવો ના જોઈએ. તમે નેગેટિવ આપતા 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 ભાવ જ બદલી નાખો તો એ ના ચાલે. ભાવ તો આપણો સારા માટેનો જ રહેવો જોઈએ. નેગેટિવ ન્યૂઝમાં પણ તમે ન્યૂઝ આપતી વખતે તમારો ભાવ કે ભાઈ આ અમે ન્યૂઝ મોકલીએ છીએ તો સરકાર એને પોઝિટિવ લઈને એને સારું કરે તો પબ્લિકનું સારું થાય. પણ ક્રિટિસાઇઝ કરવા માટે કે ભાઈ આ તો મજા આવી જશે સરકારનો બરોબર એવો શબ્દ મારાથી વપરી ના શકાય ને. તો આપણે જે માનનીય વડાપ્રધાન શ્રી વિકસિત ભારત સુધી આપણે દેશને લઈ જવો છે અને એ વિકસિત ભારત સુધી લઈ જવું હોય તો આપણે સાથે મળીને કામ કરવું. જે છે સુધારવાનું જ હોય, સુધારીને જ આગળ વધવાનું હોય. પણ ફેસિલિટી વધતી જાય એમ એમ આપણી આદતો બદલાતી જાય અને એ બધી આદતોમાં કેવી રીતે આગળ વધવું એનો ધ્યાન રાખીને આપણે કામ કરીએ તો મને લાગે છે ત્યાં સુધી વિકસિત ભારતનો જે સંકલ્પ માન્ય વડાપ્રધાન છે એ આપણે અચૂક પૂરો કરી શકીશું. ને એમાં સૌથી વધારે લીડ સાથે જો કોઈ રાજ્ય ચાલશે તો એ ગુજરાત ચાલશે.